રસ્તો એટલે બનાસ કાંકરેજ તાલુકાને પાટણને કનેક્ટિવિટીનો રસ્તો અને સૌથી વિશેષ વાત કરવા જાઉં તો નાના મોટા મેજર કોઈ પ્રોબ્લેમ હેલ્થના બને તો તાત્કાલિક કાંકરેજ તાલુકાને પાટણ દવાખાને જવું પડે છે. આ પરિસ્થિતિ, આ અગમચેતી દાંતીવાડા ડેમની સપાટી હાઈ લેવલે જવા છતાં તંત્ર દ્વારા જે આની સિક્યુરિટી કે આની જે મરામત કરવી જોઈએ એ કરવામાં નથી આવી. હું પત્રકાર મીડિયાના માધ્યમથી માત્ર ને માત્ર આ સરકારી તંત્ર, ગુજરાત સરકારના તાયફાઓમાં વ્યસ્ત રહેનારું સરકારી તંત્ર છે. આ સરકારી તંત્રને પ્રજાના હિતની, પ્રજાના રક્ષણની કોઈ પણ પરવા નથી. હું આજે આ જોયા પછી મારું ખુદનું પણ હૃદય ધ્રમી ઉડ્યું છે. મેં મામલતદારશ્રીને પણ કહ્યું, એમને પણ એવું કહ્યું કે વધુ પાણી છોડે તો કદાચ અસલરીવાળો ડીપ પણ બંધ કરવો પડે તો કાંકરેજ તાલુકાને જવાનો રસ્તો કરો. છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠાનો આ નદીનો બ્રિજ બને છે. ગોકળ ગતિએ કામ ચાલે છે. ગોકળ ગતિએ આપણે તો કહેવા છે સવારે હાથેડું આંકે તો 10 વાગ્યા સુધી 5 વીઘા હાથેડું આંકી રાખે. આ બાબતથી સ્ટેટની અંદર જે આરએનબીના સચિવ હતા, સચિવને પણ હું 2 મહિના પહેલા મળવા ગયો હતો. એમને પણ વાત કરી છે કે આ બનાસનો જે બ્રિજ બની રહ્યો છે સાહેબ, ભવિષ્યમાં નદીનું પૂર આવશે તો પૂરની અંદર અમારો આ જે આવવા જવાનો રસ્તો છે એ બગડી જશે, તૂટી જશે. ત્યાંથી વસ્તી અવર જવર નહીં કરે. આપ આ જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને સૂચના આપો કે બનાસના બ્રિજનું કામ ખૂબ ઝડપી કરે, ગુણવત્તાવાળું. ઝડપી એટલે ગુણવત્તાવાળું, નહીં કે 2 મહિના પછી બનાવ્યા પછી તિરાડો પડી જાય એવો બ્રિજ નહીં. આ પણ મેં સચિવશ્રીને વાત કરી છે. સાથે સાથે દાંતીવાડા ડેમને જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે પાણીનો પ્રવાહ ચાલુ રાખજો. 2017નું જે પૂર હોનારત આવ્યું હતું એ પૂર હોનારત કુદરતી પૂર હોનારત નહોતું, એ માનવ સર્જિત પૂર હોનારત હતું. તંત્રની મૂર્ખામી, તંત્રની બેકાળજીના હિસાબે કાંકરેજ તાલુકો, ધાનેર અને બનાસકાંઠાના મોટાભાગના નદીના કાંઠાના ગામોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે હું વિનંતી પણ કરું છું કે તમારી જે ડેમની ક્ષમતા હોય એ ક્ષમતા જાળવી રાખો, પણ વધારાનું જે પાણી આવે અવિરત પાણીનો પ્રવાહ બનાસ નદીમાં ચાલુ છે એવી મારી વિનંતી. શું ખુશી વ્યક્ત કરો છો પાણી આવે? સૌથી પહેલાં તો ખુશી એ વ્યક્ત કરું છું કે જિલ્લા સંકલનની અંદર મેં પ્રશ્ન કર્યો હતો. બનાસકાંઠાના સર્વે સમાજના પશુપાલકો, ખેડૂતોને જો આર્થિક પગભર કરવા હોય તો બનાસ નદીને એવરીડે વહેતી કરવી ખૂબ જરૂરી છે. આજે કાંઠાના અને બનાસકાંઠાના ઘણા ગામોની અંદર 1200 ફૂટે તળ જતા રહ્યા છે. ખેડૂતો 2-3 વર્ષે ટ્યુબવેલ બનાવે છે. 2-3 વર્ષે નીર ઉડા જવાથી ખેડૂતોના કમર તૂટી ગઈ છે. ત્યારે મેં જિલ્લા સંકલનમાં પણ કહ્યું છે કે બનાસ નદી જ્યાંથી સ્ટાર્ટ થાય છે, જ્યાં એન્ડ થાય છે એને સમયાંતરે ચેકડેમ બનાવવામાં આવે એવી મેં જિલ્લા સંકલનમાં વિનંતી કરી છે. સપ્ટેમ્બરમાં અમારું વિધાનસભાનું સત્ર બોલાશે. એ સત્રની અંદર પણ હું અવશ્ય વાત કરવાનો છું. અમારા સાથી ધારાસભ્ય કેસાજીએ પ્રતિજ્ઞા લીધી છે કે બનાસકાંઠાના ઊંડા જે નીર ગયા છે એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી હું જાહેર મંચ ઉપર કોઈ સન્માન નહીં ઓઢું. પણ માન્ય કેસાજીને વિનંતી કરું છું કે આવી પ્રતિજ્ઞાઓ લેવાથી બનાસકાંઠાના જળ ઊંડા ના આવે. આપ સરકારમાં બેઠા છો અને સરકારની અંદર અમારી સાથે રજૂ કરો, અવાજ રજૂ કરો. બનાસકાંઠાની પ્રજાનું હિત ઈચ્છતા હોય અને આર્થિક પગભર કરવા માટેની જો તમારું લક્ષ્ય હોય તો સરકારમાંથી બનાસકાંઠા નદીના સમયાંતરે ચેકડેમ બનાવવામાં આવે એવી વિનંતી કરી